વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સંસ્કૃતનું 8મું પ્રકરણ કાસાયાણામ કહ અપરાધઃ. કાસાયાણામ એટલે ભગવા વસ્ત્રોનો, કહ એટલે કયો અથવા તો સો, અને અપરાધ એટલે અપરાધ. ભગવા વસ્ત્રોનો સો અપરાધ. તો મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કાર્ય કર્યું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા સાહેબ કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાન રાખવું જોઈએ. એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી વાત છે. મહાત્મા ગાંધી મહોદયઃ સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. સ્વાતંત્ર્યાય આંદોલનમ ચતુર્થી તત્પુરુષ સમાસ છે. ય પ્રત્યય સ્વાતંત્ર્યાય આંદોલનમ ચતુર્થી વિભક્તિનો પ્રત્યય છે. ય એટલે સમાસ શબ્દનો વિગ્રહ કરતી વખતે ચતુર્થી વિભક્તિનો પ્રત્યય લાગેલો હોવાથી ચતુર્થી તત્પુરુષ સમાસ કહેવાય. અને મહોદય યાની મહા વત્તા ઉદય, મહોદય મહાન ઉદય યસ્ય સહ યાની બહુવ્રીહી સમાસ. તો ગાંધી મહોદય એ સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય, અસ્ય વત્તા આંદોલનસ્ય, અસ્ય એટલે આ, આંદોલનસ્ય ષષ્ઠી વિભક્તિનું રૂપ છે એટલે નોનું નીના આંદોલનનો નિખિલઃ વત્તા અપી એટલે સંપૂર્ણ, નિખિલઃ એટલે સંપૂર્ણ અથવા તો બધો જ વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ, બંને પદો સપ્તમી વિભક્તિના છે. પ્રારંભેષુ દિવસેષુ એટલે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત, પ્ર વત્તા અચલત, પ્રાચલત. અચલત હસ્તન ભૂતકાળનું રૂપ છે એટલે ચાલતો હતો. અને પ્ર એ ઉપસર્ગ છે, ઉપસર્ગયુક્ત ધાતુ. તો આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એકસ્મિન દિવસે એટલે એક દિવસ, સ્વામી સત્યદેવ એટલે સ્વામી સત્યદેવ, આશ્રમમ એટલે આશ્રમમાં, આશ્રમમ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. અને આ ગચ્છત એટલે આવ્યા. જો ગચ્છત એટલે ગયા, ગચ્છતનો વિરોધી આ ગચ્છત એટલે આવ્યા. તો એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાય અર્થમ, સ્વતંત્રતાયે અર્થમ ચતુર્થી તત્પુરુષ સમાસ, સ્વતંત્રતા માટે હેતુ બતાવે છે. તો તેઓ દેશની સ્વતંત્રતા માટે અથવા તો આઝાદી માટે કાર્યરતસ્ય કાર્યમગ્ન ગાંધી મહોદયસ્ય
એટલે ગાંધી મહોદયના કાર્યેણ, તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ છે, કાર્યથી. અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. જુઓ ચાસીત છે, ચ વત્તા આસીત. તો અતીવ પ્રભાવિત ચ પ્રસન્ન આસીત. તો તેઓ આઝાદી માટેના કાર્યમાં રત ગાંધી મહોદયના કાર્યથી અત્યંત પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ ગાંધી મહોદયાય અકથયત અહમ. અહીંયા સંધિ છે, ગાંધી મહોદયાય વત્તા અકથય વત્તા અહમ. તો સહ તેમણે ગાંધી મહોદયને કહ્યું, અહમ એટલે હું, ભવતઃ આપના આશ્રમે એટલે આશ્રમમાં, પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ, પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. તો તેમણે ગાંધી મહોદયને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ, હેત્વર્થ કૃદંતનું રૂપ છે. કર્તુમ કરવા માટે, શું કાર્ય કરવા માટે. મમ વત્તા અપી, આ સંધિ પણ પૂછાય છે, મમ વત્તા અપી. મમ એટલે મારી, મમ એટલે મારી, અને અપી એટલે પણ, મારી પણ. મહતી વત્તા ઈચ્છા, આ સંધિ પણ પૂછાય છે, મહતી વત્તા ઈચ્છા. મહતી એટલે ખૂબ અથવા મોટી, ઈચ્છા છે. તો તેમણે ગાંધી મહોદયને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ ખૂબ ઈચ્છા છે. તો અહીંયા પેરેગ્રાફનું ભાષાંતર થશે. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેમણે દેશની આઝાદી માટેના કાર્યમાં રત ગાંધી મહોદયના કાર્યથી અત્યંત પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધી મહોદયને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ ખૂબ જ ઈચ્છા છે. બીજો પેરેગ્રાફ છે, સ્વામી સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવસ્ય પ્રસ્તાવ એટલે સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકૃતવાન એટલે સ્વીકાર્ય. સ્વીકૃતવાન, વાન પ્રત્યય છે કર્તરી ભૂત કૃદંત. વાન પ્રત્યય કર્તરી ભૂત કૃદંતનું રૂપ છે. એ આપણને 10મામાં જ આવે છે, 9મામાં આવતું નથી, છતાં પણ આપણી જાણ ખાતર સ્વીકૃતવાન સ્વીકાર્ય કર્તરી ભૂત કૃદંતનું રૂપ છે. તો સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે કહ્યું. સાધુ, સાધુ શબ્દનો અર્થ પૂછાય છે. સાધુ એટલે સારું. સ્વાગતમ વત્તા અત્ર, અત્ર એટલે અહીં. સ્વાગતમ એટલે સ્વાગત છે. કોનું? આપનું. અહીં આપનું. ભવતઃ એટલે આપનું. અહીં આપનું સ્વાગત છે. ગાંધી મહોદયે કહ્યું, સારું, અહીં આપનું સ્વાગત છે. આશ્રમ અયમ, અયમ એટલે આ, આશ્રમ એટલે આશ્રમ. આ આશ્રમ ભવત એવ આપનો જ છે. આ આશ્રમ આપનો જ છે. કિંતુ પરંતુ આશ્રમમ પ્રવેશાત પૂર્વમ, આશ્રમમ વત્તા પ્રવેશાત પૂર્વમ, આશ્રમમાં પ્રવેશતા પહેલાં. હવે પૂર્વમ એ અવ્યય છે. આ અવ્યયની સાથે પૂર્વમ એ અવ્યય છે.
જ્યાં પણ પૂર્વમ અવ્યય પ્રયોજાયેલો હોય ત્યાં તે શબ્દ પહેલાં એ પૂર્વમ અવ્યય પહેલાં જે શબ્દ પ્રયોજાયો હોય તે પંચમી વિભક્તિમાં આવે છે અને તેથી જ આશ્રમમ પ્રવેશાત શબ્દ પંચમી વિભક્તિમાં પ્રયોજાયેલો છે. તો આશ્રમમાં પ્રવેશતા પહેલાં ભવતા એટલે આપે. કાસાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. કાસાય વસ્ત્રાણામ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે. ભગવા વસ્ત્રોનો ત્યાગમ એટલે ત્યાગ, કરણીય કરવો જોઈએ. વિદ્યાર્થ કર્મણી કૃદંતનું રૂપ છે. કરણીય કરવો જોઈએ. વિદ્યાર્થ કર્મણી કૃદંત. ગાંધી મહોદય આદેશમ શ્રુત્વા. શ્રુત્વા એ સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત એટલે આશ્ચર્યમાં પડેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. મનસી એટલે મનથી, અકુપ્યત એટલે ક્રોધિત થયા અથવા તો ગુસ્સે થયા. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ. કિંતુ પરંતુ, સહ એટલે તેઓ, ગાંધી મહોદયસ્ય પુરતઃ. પુરતઃ એટલે આગળ, ગાંધી મહોદયની આગળ. હવે પુરતઃ, જો પૂર્વમ એટલે પહેલાં, પુરતઃ એટલે આગળ, તો પુરતઃ એ પણ અવ્યય છે. જેવી રીતે પૂર્વમ અવ્યયની પહેલાં આવતો શબ્દ પંચમી વિભક્તિમાં પ્રયોજાય છે, તેવી જ રીતે પુરતઃ અવ્યયની પહેલાં આવતો શબ્દ ષષ્ઠી વિભક્તિમાં પ્રયોજાય છે. તો ગાંધી મહોદયસ્ય પુરતઃ. પુરતઃ અવ્યય પહેલાં કયા શબ્દ છે? ગાંધી મહોદયસ્ય. ગાંધી મહોદય આગળ નિજ રોષમ એટલે પોતાનો રોષ અથવા તો પોતાનો ગુસ્સો ન અપ્રકટયત પ્રકટ કરી શક્યા નહીં. સહ વત્તા અકથયત તેમણે કહ્યું. કાસાય કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગ. કથમ એટલે કેમ અથવા તો શા માટે. કાસાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. કાસાય વસ્ત્રાણામ કહ અપરાધ. ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે. અહમ સંન્યાસી જન. અહમ એટલે હું, સંન્યાસી જન એટલે સંન્યાસી માણસ છું, હું સંન્યાસી છું. સંન્યાસીન કાસાય વસ્ત્રાણી. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો પરિધારયંતી પહેરે છે અથવા તો ધારણ કરે છે. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ. અહમ હું, કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ. કર્તુમ એ હેત્વર્થ કૃદંતનું રૂપ છે. ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે. કથમ કેવી રીતે. પ્રવૃત્ત ભવામી પ્રવૃત્ત થાઉં અથવા તો તૈયાર થાઉં. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે તૈયાર થાઉં. સ્વામી સત્યદેવ કહે છે કે હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્ર ધારણ કરે છે, તો હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે તૈયાર થાઉં. તો અહીં બીજો પેરેગ્રાફ પૂરો થાય છે. આપણે સેકન્ડ પેરેગ્રાફનો અનુવાદ જોઈએ. તો સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદયે કહ્યું, સારું, અહીં આપનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યમાં પડેલા સ્વામી સત્યદેવ મનથી ક્રોધિત થયા, પરંતુ તેઓ ગાંધી મહોદય આગળ પોતાનો રોષ પ્રકટ કરી શક્યા નહીં. તેમણે કહ્યું, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે.
ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે તૈયાર થાઉં? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. નીચે આપેલા પીડીએફમાં શબ્દાર્થ આપ્યા છે એ આપણે નોટબુકમાં લખવાના છે. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત.